આદિવાસી સમાજને ઉકાઈ તાલુકા અમાન્ય કલેક્ટર મામલતદારને સિંગલ કાચ પાથરડા ગ્રામજનોની રજૂઆત સોંગઢ ગુજરાત સરકાર દ્વારા સૂચિત 17 નવા તાલુકાઓના જાહેરમાં તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયલ તાલુકા બનાવવાનો નિર્ણય વિવાદનો કેન્દ્ર બન્યો છે। ગલકાચ અને પાથરડા ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં તાપી કલેક્ટર અને સોંગઢ મામલતદાર કચેરી રજૂઆત કરી વિરોધ નોંધ્યો છે। ગ્રામજનોએ દલીલ કરી હતી કે સોંગઢ અને ઉકાઈ વચ્ચેનો અંતર માત્ર 8 થી 10 કિલોમીટર જ છે। નવો તાલુકો બનવાથી દૂર ગામની મુસીબત યથાવત રહેશે, પરંતુ ઉકાઈના આજુબાજુના ખેડૂતોને જમીન પાછી જવાનો ભય સતાવી રહ્યો છે। ઉપરાંત ઉકાઈ ડેમ સરકારી પ્રોજેક્ટ એરિયલ હોવાથી તાલુકા મથક બનવાથી લોકોની અવરજવર વધુ ડેમની સુરક્ષા પર સવાલ ઊભો થશે। અગાઉ ડેમ માટે જમીન ગુમાવનાર આદિવાસી સમાજ આ નિર્ણય અમાન્ય ગણી પુનઃવિચાર કરવાની માંગ કરી છે। હું આદિવાસી કિરણભાઈ કાંતુભાઈ ગામિત ઉકાઈ જૂથ પંચાયત આજરોજ અમે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં 17 તાલુકાઓને છૂટા પાડવાનું જે કામ ચાલી રહેલું છે એ બાબતમાં ઉકાઈને તાલુકો બનાવવામાં આવેલ છે, જે બાબતમાં અમુક આજુબાજુની પંચાયતોને કશી પણ જાણ કરવામાં આવેલ નથી। અમારું એ પણ મંતવ્ય છે કે જે લોકોને તમે ઉકાઈમાં જોડવા માગો છો અથવા ઉકાઈથી છૂટા પાડવા માગો છો તો ટોટલી ગ્રામ પંચાયતો તથા ગ્રામસભાઓનો તમારે ઠરાવ લેવડાવવો પડે અને ઠરાવ મારફતે તમારે જાણવું પડે કે એ લોકોનું મંતવ્ય શું છે। પરંતુ છેલ્લા થોડાક દિવસોથી આ કાર્યવાહી ચાલી રહેલી છે, જેમાં કોઈ પણ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી। સત્તાધારી અધિકારીઓ તથા સત્તાધારી જે લોક પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે તેઓ પોતાની મનગઢત રીતે જે ઉકાઈ તાલુકાનું આયોજન કરીને બેસેલ છે, જે બાબતમાં અમુક ગામજનોનો સખત વિરોધ છે। ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતથી આજરોજ અમે આ બાબતે મામલતદાર સાહેબને તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આવી રહ્યા છે। મારું નામ નંદરિયાભાઈ જમલાભાઈ કોટવાડિયા પાથરડા ગામનો રહેવાસી છું ને અમારે ત્યાં ઉકાઈ તાલુકો બનાવવા જઈ રહ્યા છે તો અમને કશું જાણ નથી, પંચાયતમાંથી કંઈ ઠરાવ લીધો નથી। જ્યાં સુધી અમને આ લોકો અધિકારીએ અમને જાણ કરી નથી। જાણ કરીને અમને ફાયદો નુકસાન શું થશે, આવનારા ભવિષ્યમાં અમને કેવી રીતે રહીશું અમે, તે માટે અમે કલેક્ટર અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા। પત્રકાર કેતનકુમાર ગામિત। વધુ માહિતી માટે ટ્રાઇબલ કિંગ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો।